સુરતમાં લોકશાહીની હત્યાનો પ્રયાસ, જીવિત લોકોને મૃત બતાવીને મત કાપવાનું મોટું કાવતરું। સુરતના 159 પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં એક ચોક્કસ રાજકીય પક્ષના બદમાશોએ મતદાર યાદી સાથે ગંભીર છેડછાડ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે। જીવિત મતદારોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને ફોર્મ નંબર 7 ભરવાની ફરજ પાડવામાં આવી હતી। વર્ષોથી ત્યાં રહેતા લોકોએ તેમના નામ સ્થળાંતરિત ગણાવીને તેમના નામ દૂર કરવા માટે વાંધા અરજીઓ દાખલ કરી છે। આ સસ્તી રાજનીતિ વિપક્ષના મત હિસ્સાને ઘટાડવા માટે રમાઈ રહી છે। આમ આદમી પાર્ટીના સહપ્રભારી એડવોકેટ શાહીન મલેક અને ચિત્રેશ અંજવાલા આ મામલે લાલગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યા, પરંતુ આશ્ચર્યજનક રીતે ઉપરથી દબાણ હેઠળ પોલીસે એફઆઈઆર નોંધવાનો ઇનકાર કર્યો। શું લોકોના મત અધિકાર પર કચડી નાખતી આ શક્તિઓ બંધ થશે? આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। હું એડવોકેટ શાહીના મલિક 159 પૂર્વ વિધાનસભાના BLO 1 ઓફિસર તરીકે આજે અમે લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર અમારા વિસ્તારની અંદર બૂથ નંબર 1, 2, 3, 21, 22, 25, 27, 28, 29, 38, 39 જે લાલગેટ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવે છે। અમે તમામ મતદાતાઓ અહીંયા હયાત છે, કોઈ પરમેનન્ટ શિફ્ટેડ નથી, કોઈ મૃત્યુ પામેલું નથી, છતાંય અમારા નામની આગળ એક એક બૂથમાંથી 400, 500, 650, 350, 229, 325 જેટલા વાંધાઓ લેવામાં આવ્યા છે અને આ વાંધાઓ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને તેમના સગા સંબંધીઓ દ્વારા લેવામાં આવ્યા છે। મુગલીસરા જેવા પોસ્ટ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે અમારું મુગલીસરા, શાહપોર, નાણાવત, સૈયદપુરા જેવા વિસ્તારની અંદરથી ભૂપેન્દ્રભાઈ રાવતકા, નીતિશાબેન રાવતકા, દિનેશભાઈ રાવતકા અને હાલના રનિંગ કોર્પોરેટર હેમલતાબેન રાવતકાના હસબન્ડ દ્વારા આ વાંધા લેવામાં આવ્યા છે। ખૂબ આશ્ચર્યજનક વાત તો એ છે કે 17/1/2026ના રોજ અને 16/1/2026ના રોજ, 18/1/2026ના રોજ આ 9500 વાંધા એક સાથે લેવામાં આવ્યા છે। પણ તપાસનો વિષય તો એ છે કે ભૂપેન્દ્રભાઈ રાવતકા એટલે કે રનિંગ કોર્પોરેટર વોર્ડ નંબર 12ના હેમલતાબેનની ડોટર જે આજે 1.5 વર્ષથી યુકે મુકામે છે, છતાંય 17 તારીખે અચાનક એમને સ્વપ્ન આવે છે કે મુગલીસરા અને આઈટી મિશન જેવા બૂથોની અંદર પોસ્ટ વિસ્તારના મતદાતાઓ છે એ અચાનક પરમેનન્ટ શિફ્ટેડ એટલે કાયમી સ્થળાંતર થઈ ગયા છે અને મૃત્યુ પામી ગયા છે, તો મારે એમના વાંધા લેવા છે અને બેન અચાનક 17 તારીખે આવીને વાંધા લે છે। પણ તપાસનો વિષય તો એ છે કે બેન તો જો યુકે મુકામે પોતાનું એજ્યુકેશન લેવા ગયા છે તો 17 તારીખે એમના નામથી વાંધા કોણે લીધા અને 7 નંબરનો ફોર્મ ભરી અને એમની સિગ્નેચર કોણે કરી એ તપાસનો વિષય છે। આજે અમે પોસ્ટ વિસ્તારના 159 પૂર્વ વિધાનસભાના વોર્ડ નંબર